હલો મિત્રો, આજે આપણે સાહિત્યના સંદર્ભમાં કવિતા એટલે શું, કવિતાની વ્યાખ્યા શું? આપણે સૌ એટલું તો જાણીએ છીએ કે કવિતા, પોએટ્રી એ એક સાહિત્યનો ભાગ છે. આમ ગણીએ તો સૌથી શરૂઆત જેની થઈ હોય વિશ્વભરમાં, ભારતમાં કે ગ્રીકમાં કે અન્ય જગ્યાએ, તો તમે જોઈ શકો કે કવિતા, પોએટ્રી ઇઝ ધ બેઝિક પાર્ટ ઓફ લિટરેચર. એની એક વાત કરીએ તો એમ પણ કહી શકાય કે પોએટ્રી ઇઝ ડિફરન્ટ ફ્રોમ પોએમ. કવિતા છે એ તો કાવ્ય છે એ તો એક કૃતિ છે, એક યુનિટ છે, એક એકમ છે. જ્યારે કવિતા છે, પોએટ્રી છે, એ તો કાવ્યોનો જથ્થો છે. અને એમાં પણ એક સાહિત્યના જોનરા તરીકે, સાહિત્યની એક કેટેગરી તરીકે એ ખૂબ આગળ હોય છે. કવિતાને સમજવી, તેની વ્યાખ્યા કરવી એ એટલી સરળ નથી. પરંતુ આપણે એટલું તો જાણીએ છીએ કે કવિતામાં કેટલીક એવી બાબતો હોય છે, એવા લક્ષણો હોય છે કે જેને કારણે કવિતા અન્ય કેટેગરી કરતાં, અન્ય સાહિત્યના જોનરા કરતાં અલગ હોય છે, અલગ પડે છે. આપણે ભારતની વાત કરીએ તો એમ કહી શકાય કે આપણે ત્યાં પ્રાચીન સમયમાં પણ મંત્રો, શ્લોકો થતા હતા, લખાતા હતા, બોલાતા હતા. ભલે ને ઓરલ લિટરેચર તરીકે પણ વપરાતા હોય, પણ એ કાવ્યો હતા. અને એ કાવ્યો અથવા તો શ્લોકો એ સાહિત્યનો એક બહુ જ જૂનો, પ્રાચીન હિસ્સો છે. મેં કહ્યું એમ કવિતાની વ્યાખ્યા આપવી સહેલી નથી, પણ કવિતા છે એ મેટ્રિકલ કમ્પોઝિશન છે, એટલે કે છંદબદ્ધ, જેમાં છંદ હોય એવી એ રચના છે. એમાં છંદની આવશ્યકતા છે. હવે છંદ વિનાની કવિતાઓ, એટલે કે જ્યારે ફ્રી વર્સ એમ કહે છે, અછાંદસ લખાય છે. હા, ભલે લખાતું હોય, પણ એટલું તો આપણે કહેવું જોઈએ કે છંદ એ કવિતાનો એક અનિવાર્ય હિસ્સો છે, જેના વિના કવિતા સાચા અર્થમાં તો ન કહી શકાય. કવિતાની અંદર એક મ્યુઝિકલ એલિમેન્ટ હોય છે, એક સંગીત હોય છે, એક રીધમ, તાલ હોય છે. અને એ રીધમ, એ મ્યુઝિક ને કારણે કવિતા એક જુદા જ તબક્કા પર હોય છે, જુદા જ સ્ટેપ પર હોય છે, જુદા જ લેવલ ઉપર હોય છે. આપણે એમ કહી શકીએ કે કેટલી બધી કવિતાઓ સરસ રીતે ગવાય છે, કેટલી ગઝલો સરસ રીતે ગવાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં પણ કેટલીક ઉમદા કહી શકાય એવી કવિતાઓ સરસ રીતે ગવાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયે કેટલીક ગઝલો ગાય છે, તો આપણને એ હૃદયને સ્પર્શી જાય. એટલે એ કવિતાનો એક બહુ જ મહત્ત્વનો હિસ્સો છે અને એને આપણે બરાબર સમજવો જોઈએ. એટલે મેં કહ્યું એમ મ્યુઝિકલ થોટ છે, વિચાર પણ છે, લાગણી પણ છે, ભાવ પણ છે, પરંતુ સંગીતબદ્ધ છે. એમાં સંગીત હોવાનું.
એમ પણ કહી શકાય કે પોએટ્રી ઇઝ ધ એક્સપ્રેશન ઓફ ઇમેજિનેશન. એમાં કલ્પનાની અભિવ્યક્તિ છે. કવિતામાં કલ્પના વધારે છે. પ્રોઝમાં, ગદ્યમાં એટલી કલ્પના નથી હોતી. એમાં વાસ્તવિકતા વધારે હોય છે. એ વધારે મટીરિયાલિસ્ટિક, ફિઝિકલ એવી બાબત કહી શકાય. પ્રોઝ. જ્યારે કવિતા છે એ તો એકદમ કલ્પનાસભર હોય છે. કોલેરિજે કહેલું કે પોએટ્રી ઇઝ એન્ટિથેસિસ ઓફ સાયન્સ. એ વિજ્ઞાનની વિરોધી છે. કવિતા છે એ વિજ્ઞાનની વિરોધી છે. વિજ્ઞાન જેવી નથી. વિજ્ઞાન છે એ માત્ર પદાર્થ, ફિઝિકલ મટીરિયલ, ફિઝિકલ વર્લ્ડ એનું સંશોધન કરે છે. પણ કવિતામાં કલ્પના છે. એની અંદર જેમ આપણે એમ કહી શકીએ કે ઇનર રિસર્ચ થતું હોય છે, એક આંતરિક રિસર્ચ. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે જેમ મેડિકલ સાયન્સ છે તો એ શરીરનું સંશોધન ચોક્કસ કરે છે, પણ એના માટે હાર્ટ છે, હૃદય છે, એ એક જીવડનારી ચીજ છે જેના 4 ભાગો છે, 4 હિસ્સાઓ છે, એમાં ધમનીઓ છે. અને અત્યારે હમણાં એવી વાત થઈ કે કોલેસ્ટ્રોલ વધે છે, હાર્ટ એટેક લોકોને આવી જાય છે. આ ફ્રોમ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ ઓકે. પણ કવિતામાં તો એ દિલ છે, હૃદય છે, લાગણી છે. અને એ લાગણી, કલ્પના એ માણસને જુદી રીતે જીવાડે છે. અને એ રીતે જીવવું એ આમ તો સાહિત્યનો જ એક સંદેશ છે, જેના દ્વારા લોકો જુદી જ રીતે આનંદથી, આંતરિક સંતોષથી, શાંતિથી જીવી શકે. વર્ડસવર્થે એમ કહેલું કે ઇટ ઇઝ ધ બ્રેથ એન્ડ ઇનર સ્પિરિટ ઓફ ઓલ નોલેજ. હકીકતમાં તો સંપૂર્ણપણે બધા જ્ઞાન માટે કવિતા એક પ્રકારનો એનો આત્મા છે, એનો જીવ છે, એનો શ્વાસ છે. એટલે ખરેખર તો સાચું જ્ઞાન એ કવિતા દ્વારા આધ્યાત્મના રસ્તે મળી છે. પ્રોઝમાં એવું ઊંડાણ નથી હોતું. કદાચ પ્રોઝમાં હોય તો પણ એમ કહી શકાય કે વિજ્ઞાનમાં કે અન્ય મટીરિયલ સાયન્સમાં, ફિઝિકલ સાયન્સમાં નથી હોતું, પણ કવિતામાં હોય છે. એટલે કવિતામાં ઇમેજિનેશન, કલ્પના છે, પેશન્સ, એમાં એક મોટો આનંદ છે, લાગણી છે, એકદમ આવેગ છે. એટલે કવિતા તો સત્ય, સુંદરતા અને શક્તિ એ ત્રણેયની બહુ જ અદ્ભુત અભિવ્યક્તિ છે. એમાં સત્ય પણ જોવા મળે છે, સુંદરતા હોય છે, અને એમાં એક શક્તિ હોય છે. એટલે કવિતાને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે પોએટ્રી ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ ઓફ સ્પિરિચ્યુઅલિઝમ ઓલ્સો. એટલે પ્રાચીન સમયમાં પણ કવિતા લખાતી શરૂ થઈ, અને એનું કારણ આધ્યાત્મ તરફનો કવિનો કે તત્વચિંતકનો રસ હતો. તેથી
કવિતાઓ જ બની, એમાં પ્રોઝ લખવાને બદલે કવિતા જન્મી. મહાભારત હોય તો ભલે, કે રામાયણ હોય તો ભલે, રામચરિત માનસ હોય તો ભલે, ભગવદ્ ગીતામાં બધે જ કવિતા છે. હનુમાન ચાલીસા છે તો એ પણ છંદબદ્ધ છે. એમાં 40 કપલેટ્સ છે, જે બબે પહેલાંના હોય છે. તો આપણે સમજી શકીએ કે કવિતામાં છંદ, કવિતામાં પ્રોસોડી એટલે કે છંદશાસ્ત્ર, એ બધું અવશ્ય હોવું જોઈએ, અને એને કારણે જ કવિતા મહાન ગણાય. કવિતામાં એમ પણ કહેવાય છે, ઇટ ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ વિથ ધ લોઝ ઓફ પોએટિક ટ્રુથ એન્ડ પોએટિક બ્યુટી. એમાં જીવનનું વિવેચન છે, જીવનનું અર્થઘટન છે, પણ સાથે સાથે એમાં પોએટિક ટ્રુથ છે અને પોએટિક બ્યુટી છે. એને કારણે કવિતા મહાન બને છે. પોએટ્રી ઇઝ રિધમિકલ ક્રિએશન ઓફ બ્યુટી, અને એમાં સુંદરતા જન્મે છે, પણ એમાં તાલબદ્ધ સર્જન થાય છે, એમાં છંદબદ્ધ સર્જન થાય છે, એમાં સંગીતની અસર છે, અને તેથી કવિતાને ક્યારેય માનવ ભૂલતો નથી. આજે પણ કોઈ કવિ ગાતા હોય, કોઈ ગાયક ગાતા હોય કોઈ કવિની કવિતા, અમે અમરેલીમાં એ જોયેલું છે કે પુરુષોત્તમ ઉપાધ્યાયે રમેશ પારેખની હાજરીમાં રમેશ પારેખના જ કેટલાક ગીતો ગાયેલા. તો આપણને એમ લાગે, અને પુરુષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે લોકો અમને વધારે માન આપે છે કવિ કરતાં પણ. એનો અર્થ એ થયો કે સંગીતને કારણે કવિતા વધારે લોકપ્રિય બને છે, લોકોને ગમે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે સંગીત એમનું સર્જાયું છે. સંગીતને પણ સર્જાવનાર તો અંતે તો કવિ જ છે. એટલે કવિની વિશે હંમેશા વાત સમજવી જોઈએ કે પોએટ ઇઝ ધ સોર્સ ઓફ ક્રિએશન ઓફ સ્પિરિચ્યુઅલિઝમ, બ્યુટી એન્ડ ટ્રુથ. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કવિતામાં લાગણીઓ છે, કલાત્મકતા છે, વિચારો છે, પણ પ્રોઝની જેમ તર્કબદ્ધ વિચારો જ માત્ર હોય એવું નહીં. એની અંદર એક વાક્યનો તમે એક પુસ્તક રચીને પણ અર્થ કરી શકો. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર થોડીક ચોપાઈઓ એમની કથામાં કહેતા હોય, અને પછી એના પર લાંબા સમય સુધી, કેટલાય દિવસો સુધી, જે એના કથાના દિવસો હોય ત્યાં સુધી એના પર ચર્ચા કરતા હોય, વાતો કરતા હોય. અલબત્ત એના સંદર્ભમાં બીજી વાતો જરૂર થાય, પણ જે મહાન કૃતિઓ છે, મહાન કાવ્યો છે, એને બહુ લંબાણપૂર્વક માપી શકાય, એના પર ચર્ચા કરી શકાય. અને એટલા માટે જે પોએટ્રી છે એના વિશે તો એમ કહેવું જોઈએ કે એ એક અદ્ભુત કેટેગરી ઓફ લિટરેચર છે, જનરા ઓફ લિટરેચર છે. અંગ્રેજીમાં એના માટે એક શબ્દ છે જોનરા, GENRE. એનો જરા ઉચ્ચાર જુદો છે, જોનરા. તો એ જોનરા ઓફ લિટરેચર છે. કવિતાની જે એલિમેન્ટ્સ છે એને આપણે ઝડપથી કહીએ તો એમાં રિધમિક તાલબદ્ધતા છે, એમાં છંદો છે, મીટર્સ છે, એમાં સંગીત હોય છે, અને એ ફ્રી વર્સ પણ હોય છે. એટલે કે એની અંદર છંદ ન પણ હોય
પછી એન્ટીથેસિસ, એમાં વિજ્ઞાનની સામે હોય એવા પ્રકારનું લક્ષણ કવિતામાં છે. એમાં સુંદરતા છે, આનંદ છે, એટલે કે કવિતા વાંચો અને જે તમને આનંદ થાય એ એસ્થેટિક પ્લેઝર છે, એ કલ્પનાસભર હોય છે, રેશનલ નથી હોતો. કવિતા છે એ રેશનલ હોવાનો દાવો નથી કરતું. કવિતાની અંદર હંમેશા એકદમ ઊંડાણભરી અસર હોય છે, સમજ હોય છે, અને એ સમજને માત્ર તમે કવિને સમજવા માટે કવિની જેમ એકદમ લાગણીસભર હો, ભાવસભર હો, આધ્યાત્મિક વ્યક્તિ હો તો તમે કવિને પૂરેપૂરા સમજી શકો. એટલે મહાન કવિને સમજવા માટે તમારે પણ આવી એક રીડર તરીકે, એક વાચક તરીકે, એક સાંભળનાર તરીકે તમારી અંદર આવી જો લાગણીઓ હોય તો જ તમે કવિતાને માણી શકો. કવિતા છે એ ક્રિટિસિઝમ ઓફ લાઈફ છે, અને એ ગદ્ય કરતાં બિલકુલ ભિન્ન છે. પ્રોઝમાં એવું બને કે સાહિત્યના કેટલાય વિભાગોમાં ક્રિટિસિઝમ ઓફ લાઈફ તો હોવાની, પણ પ્રોઝ કરતાં અલગ એ રીતે છે કે કવિતામાં સંક્ષિપ્તતા હોય છે, એકદમ જેને આપણે કહી શકીએ કોમ્પેક્ટ, અને એકદમ વ્યવસ્થિત હોય છે. કવિતા આડીઅવળી નથી લખાતી. કવિતાની અંદર એક સંક્ષિપ્તતા હોય છે, એક ટૂંકું વાક્ય હોય, અને એ ટૂંકા વાક્યને મેં કહ્યું એમ એનો કેટલોય લાંબો અર્થ કરી શકાય. એટલે એકદમ સંક્ષિપ્ત રીતે લખાય એટલે કવિતા. કવિતાની અંદર સબ્જેક્ટિવિટી વધારે હોવાની, અને તેથી આપણે એમ કહી શકીએ કે કવિ જ્યારે લખે છે ત્યારે કવિના હૃદયમાંથી આવે છે. એટલે સબ્જેક્ટિવિટી વ્યક્તિની પોતાની અનુભૂતિ, અનુભવ, લાગણી, વિચાર એ એમાં વ્યક્ત થાય છે. કવિતા વિશે બીજું કહેવાય છે, કવિતા ક્યારેક ક્યારેક એવી રીતે જન્મે છે કે સ્પોન્ટેનિયસ, એના મેળાએ જ આવી જાય. કવિ છે એ એકાએક જ કવિતા લખી લે, કવિતા વાંચી લે, કવિતા સમજી લે, અને આવી રીતે કવિતાને સ્પોન્ટેનિયસલી, સ્વતઃ રીતે એનું ઉત્પાદન થાય છે. કવિતા આવી રીતે જન્મે છે. એટલે આપણે એમ પણ કહેવું જોઈએ કે એ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ફિલિંગ્સ, વર્ડ્સવર્થ એવું કહેલું કે એમાં લાગણીઓની જે સ્વતઃ ઉભરો છે, લાગણીઓનો સ્વતઃ ઉભરો છે એટલે કવિતા. એમાં ટૂંકાપણું છે, એકાગ્રતા છે, આનંદ છે, એમાં સીધો ઉપદેશ નથી હોતો. કવિતા એવો પ્રયત્ન નથી કરતી કે ચાલો હું તમને ઉપદેશ આપું. ઉપદેશ નથી આપતી, પણ એની અંદરથી તમને ઉપદેશ અવશ્ય મળે છે. અને એ ઉપદેશ છે એ કોઈ પણ કવિતામાંથી ક્રિટિસિઝમ ઓફ લાઈફ, જીવનનું વિવેચન, જીવનનું અર્થઘટન એમાં થાય છે. કવિતામાં ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક એલિમેન્ટ ઓછું હોય, પણ એમાં પણ બૌદ્ધિક એલિમેન્ટ અવશ્ય હોય છે. અંગ્રેજીમાં મેટાફિઝિકલ પોએટ્રી લખાતી હતી, અને એમાં બૌદ્ધિકતા મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. અલબત્ત કવિતામાં આ પ્રકારની વાત ડાયરેક્ટલી નથી હોતી, સીધી રીતે એમાં ઉપદેશ આપવાનો એનો ઈરાદો નથી હોતો,
પણ એમાંથી ઉપદેશ કે કોઈ સમજ કે કોઈ મેસેજ એ તમને અવશ્ય સાંભળવા મળે છે. અને એ વાત આપણે કવિતાના હેતુ તરીકે ગણવી જોઈએ. કવિતામાં મોટા ભાગે વાર્તાઓ, કથાઓ એવું હોય છે ખરું, પણ હોવું જોઈએ એમ નહીં. અંગ્રેજીમાં તો બેલાડ, અને એવી જ રીતે આપણે ત્યાં ભારતમાં, ગુજરાતમાં આપણે કેટલીક વાર્તાઓ, કથાઓ એ કાવ્યો દ્વારા વ્યક્ત થતી હોય છે, કવિતા દ્વારા વ્યક્ત થતી હોય છે. એને આપણે કવિતાનો એક હિસ્સો ગણી શકીએ, પણ એ અનિવાર્ય હિસ્સો નથી. કવિતા બહુ જ બ્રોડ, એકદમ વિશાળ એવી વસ્તુ છે, જેને સમજવા માટે આપણે કોશિશ કરવી જ જોઈએ. જ્યારે આપણે સાહિત્યની જુદા જુદા ઝોનરાની વાત કરીશું, ત્યારે ગદ્ય, ડ્રામા એ બધાની વાત કરીશું, પણ એ પહેલાં તો આપણે વાત કરવી છે કવિતાની, જે આપણે કરી. અને એમાં આપણે એ જાણ્યું કે કવિતા છે શું. આપ પણ કવિતા વિશે વાંચી શકો છો, સમજી શકો છો. અને બધા વિદ્યાર્થીઓએ તો ખાસ આ સમજવા જેવું છે, કારણ કે સાહિત્યમાં તમે ગુજરાતી સાહિત્ય ભણતા હો કે અંગ્રેજી સાહિત્ય કે હિન્દી કે સંસ્કૃત, તમે સાહિત્યને તો જ સમજી શકો જો તમે એના જુદી જુદી કેટેગરીઝ છે, એની જુદા જુદા જાનરોસ છે, એને તમે સમજો તો તમને બરાબર સમજાશે અને આનંદ આવશે. આપને પુનઃ ખાસ કહું, અવશ્ય રીતે આ વિડીયોઝ જોજો અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ લખજો. મારી સાથે તમે કોન્ટેક્ટ આ રીતે કોમેન્ટ દ્વારા રાખી શકો છો તો મને ગમશે. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.